જય મા મમ્મી, આપણી સવાર થઈ ગઈ છે. આપણે 11 વાગી ગયા. આપણે ઉઈ ગયા હતા એટલે રાતે થઈ ગયું મોડું. નીકળી સ્ટાબડીમાં આપણો પંચર પડ્યો છે એટલે આપણે પંચર બનાવીએ છીએ અને ગિરીશ કરાવી લઈએ. તો આપણો પંચર બની ગયો છે. હવે ગિરીશ કરાવી નાખીએ. જોઈએ ગિરીશ કરાવીને પછી અહીંયાથી આગળ નીકળશું. ભાઈ આપણે નીકળી ગયા છીએ. કાલેથી આવેલો વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવો. ઝીણા ઝીણા છાંટા ચાલુ જ હોય, આખી રાત ચાલુ રહા. તો ભાઈ આજે આ બાજુ ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગઈ છે. વરસાદ જેવો માહોલ થઈ રહ્યો છે. ભાઈ તો બીજાપુર છે હજી 105 કિલોમીટર. ભાઈ મહેમાન ભૂખ લાગી. હવે ભૂખ જો કરે ખાવાય નહીં આવવામાં. તમે ના ખાતા તો હું ખાઈ આવું. આવવામાં ના ખાવાય હાલશે. હે હા એટલે 3:30 થઈ ગયા. 3:30 તો ઉઠ્યા કેટલા વાગે અહીંયા? તમે મોડા ઉઠ્યા તો 3 રાત ચોથી રાત થઈ ગયા. એક ગાડી આકલવીને ઉજાગરો થાય. તો ભાઈ હાલમાંથી આપણે ચા પીવા ઊભા રહ્યા છીએ. ચા પાણી પી લઈએ. દિલીપભાઈ આવી ગયા પાછળ એટલે જ ને ચા પાણી પી નીકળી. ભાઈ મહેમાનને મહારાજને ભૂખ લાગી જવો વડીકા ખાય. કોરકોરિયા ને આહા નથી મસ્ત જાય. આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા છે. 5411 DJ3 TV. ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈ કચ્છ બાજુ તો વરસાદ બંધ થયો પણ આ બાજુ હવે ચાલુ થયો છે. કાલે સાંજેથી આવો જ વાતાવરણ છે. એમને વાતાવરણ લાગે છે. ઝરમરિયા ચાલુ છે. ભાઈ તો પાણી જ જાય છે. મોર આપણે પાછળ જઈએ છીએ. મહારાજ આપણા ભેગા બેઠા છે. મહારાજ કહે કે તમારે ભેગું બેસવો છે. મહેમાનને બેઠા છે. ભાઈ આપણે બીજાપુર પહોંચી આવ્યા છે. બીજાપુર ખાલી સાઈડમાં જાય છે. હુબલી ધારવાર ખારવાર. ભાઈ આપણે ગુજરાત સાગર હોટલે પહોંચી આવ્યા છીએ. દિલીપભાઈને કહે ભાણેજ કહે કે આજે તમને ખીર પીવડાવો. ખીર ખવડાવીએ ભાઈ. ખીર ભાઈ ભાણેજ ને ગુજરાત સાગર હોટલે જમવા બેઠા છીએ. મહેમાન ભૂખ લાગી હે? હા એટલે જમવા બેઠા. ના આજે જમવો બમવો નથી. જો મહારાજ નહીં ખાય હજુ. મહારાજ આજે નથી. આપણો ઉપવાસ છે. ઉપવાસ છે ને 2 ટાઈમ ખાઈ લીધો હવે ઉપવાસ. એમ કરો આજે અમે બે ડ્રાઈવર ખાઈ લઈએ ને તમે બે ઉપવાસ રાખો. પાણી પીને હાલે જાઓ. ભાઈ તો આપણે જમવાનો આવી ગયો. સેવ ટમેટા અને દાલ તડકા, સેવ મસાલા. આ દિલીપ ડોલા ભેગી ખણી આલશું ને આપણે? ભેગી ફ્રી આવે એ આવું ગાડીમાં શું કે ડોલ ઘપશે ને હાથ બાદ ધોવા કે પાણી ભરવા. તો મહેમાનને મહારાજને ભૂખ લાગી જો ત્યાં જ મંડાઈ ગયા. ભાઈ તો આપણે જલકી બોર્ડર કને પહોંચી આવ્યા છીએ. જલકી બોર્ડર. ભાઈ તો બોર્ડર કને પહોંચી આવ્યા છીએ. એ આમે વેડી દેખાય છે. ભાઈ તો જલકી બોર્ડર પાર થઈ ગયા. હવે આવે છે મહારાષ્ટ્ર બોર્ડર. આવકમાં થોડીક ટ્રાફિક છે બોર્ડર ઉપર. આ બધી બોર્ડરની ટ્રાફિક છે ભાઈ. કર્ણાટક. ભાઈ તો આપણે મહારાષ્ટ્રની બોર્ડર કને પહોંચી ગયા. મહારાષ્ટ્ર
આરટીઓ અને પહોંચી આવ્યા છીએ હવે ઘાટ બતાવવા જશું એ આમે ઝૂંપડી